ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે। નમસ્કાર, તમે જાણો છો કે આરોગ્ય અને સ્વચ્છતા માનવ જીવનના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે અનિવાર્ય છે। તમારા શરીરને અત્યાર સુધી બનેલા સૌથી જટિલ મશીન તરીકે વિચારો। દરેક મશીનની જેમ તેને નિયમિત જાળવણીની જરૂર છે, જે સ્વચ્છતા છે, અને યોગ્ય બળતણ અને સંભાળની જરૂર છે, જે આરોગ્ય છે। અમારો ધ્યેય એક એવું વાતાવરણ બનાવવાનું છે જે આપણી આસપાસ અને આપણી અંદર બંને જગ્યાએથી બીમારી દૂર થઈ શકે અને આપણી શારીરિક અને માનસિક ક્ષમતા સાકાર થઈ શકે। સ્વચ્છતા અને આરોગ્ય જાળવવાના ખૂબ ફાયદાઓ છે, જેમાં સ્વસ્થ ખોરાકનો પણ સમાવેશ થાય છે। ફળો, શાકભાજી, અનાજ વગેરે જેવા ખોરાક આખા દિવસ દરમિયાન આપણા શરીર અને મગજ માટે પૂરતી ઉર્જા પૂરી પાડે છે, જે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને રોગો સામે લડવામાં મદદ કરે છે। જ્યારે બીજી બાજુ જંક ફૂડમાં ખાંડ, મીઠું, બિનઆરોગ્યપ્રદ ચરબીનો ઉચ્ચ સ્તર હોય છે, પરંતુ આવશ્યક પ્રોટીન ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે। નિયમિત સેવનથી આગળ જતાં શરીરની વૃદ્ધિ અટકી જાય છે અને બિનઆરોગ્યપ્રદ ચરબી વધતી જાય છે। તેથી જંક ફૂડ મર્યાદિત કરવું જોઈએ। સ્વસ્થ શરીર માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। નિયમિત 30થી 40 મિનિટ કસરત કરવી જોઈએ। નિયમિત કસરત કરવાથી શરીરની ચરબીનું પ્રમાણ સ્થિર રહે છે અને શરીર સ્વસ્થ રહે છે। આરોગ્ય અને સ્વચ્છતાને આપણી ટોચની પ્રાથમિકતાઓ બનાવવી જોઈએ, કારણ કે આપણું સ્વાસ્થ્ય આપણી સૌથી મોટી સંપત્તિ છે। આભાર।